સુંદર નગર નામે એક ગામ હતું. ગાંધીજીની કલ્પનાનું ગોકુળિયું ગામ કહી શકાય એવું હતું તે ગામ. ગામના લગભગ બધા લોકો સુખી હતા અને સારા હતા. છતાં અહીં કંસના સાગરીત કહી શકાય તેવા ખરાબ લોકો પણ ક્યાંક ક્યાંક વસવાટ કરતા હતા જરૂર. સુંદર નગર નામનું આ ગામ નામ પ્રમાણે જ સૌંદર્યનું ધામ હતું. ગામના કાચા પાકા મકાનોની બાંધણી ખૂબ જ બુદ્ધિ ચાતુર્યથી થઈ હતી. એટલે કે તમે ગામના કોઈ પણ ફળિયામાં પ્રવેશ કરો અને ત્યાં કોઈને બીજી શેરીમાં જવા માટેના રસ્તા અંગે પૃચ્છા કરો તો રસ્તો બતાવનાર વ્યક્તિ એવો રસ્તો બતાવે કે તમારે જે રસ્તેથી ત્યાં આવ્યા હો તે રસ્તે પાછા ન ફરવું પડે અને તમારા ગંતવ્ય સ્થાને પહોંચી જઈ શકો. ગ્રામજનોને ચોખ્ખું પાણી પૂરું પાડવા માટે એક નહીં, બે નહીં, પણ 3 ટ્યુબવેલ હતા અને 24 કલાક પાણીનો પ્રવાહ ચાલુ જ રહે. પરંતુ ગામના લોકો પણ એવા તો સુશીલ હતા કે પાણીનો ખોટો વ્યય ન થવા દે. જાણે નળ વાટે ઘીની ધાર ન વહેતી હોય તેમ જરૂરિયાત પ્રમાણે જ નળને ચાલુ રાખે. ગામને ફરતે વર્તુળાકાર મેદાન અને 4 દિશામાં 4 ઉદ્યાન. એક બાગમાં શિશુ વિહાર, બીજામાં પ્રાથમિક શાળા, ત્રીજા બગીચામાં માધ્યમિક શાળા, તો વળી ચોથામાં માતાજીનું ભવ્ય મંદિર અને એક વિશાળ પુસ્તકાલય હતું. આ પુસ્તકાલયના પુસ્તકોનો ઉપયોગ આજુબાજુના ગામના લોકો પણ કરતા હતા. ગામ ફરતેના વર્તુળને કોર્ડન કરતી કાંટાળી વિચિત્ર વનસ્પતિની વાડ હતી. આ વનસ્પતિ એવી વિચિત્ર હતી કે તેને વૃક્ષ તરીકે ઓળખવી, ક્ષુપ કહેવી કે પછી વેલ તેની સમજ ના પડે. આ કાંટાળી વનસ્પતિની વાડના કારણે ગામ ફરતે જાણે કોઈ અભેદ દિવાલ ના બનાવી હોય તેવો ભાસ થતો હતો. સુંદર નગરમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા. કોઈ ખેતી કરે, કોઈ મજૂરી કરે, કોઈ નોકરી કરે, કોઈ નાનો મોટો વેપાર કરે. આમ કોઈ પગ પર પગ ચઢાવીને બેસી રહેતું ન હતું. છતાં પેલી કહેવત છે ને કે ગામ હોય ત્યાં ઉકરડો હોય જ, તે જ રીતે આ ગામમાં પણ કામ કરતાં ઠંડી લાગે એવા રખડેલ યુવાનો પણ હતા. આવા યુવાનો ગામને પાદરે બેસીને ટોળતા અને જો કોઈ યુવતી ત્યાંથી પસાર થાય તો તેની મશ્કરી કરતાં પણ શરમ અનુભવતા ન હતા.